હાવ રેકડી જતી પહેલાં મારી પાસે, અત્યારે 4 બ્રાન્ચ છે. હું ટેક્સી હલાવતો પહેલાં, 3 વર્ષ તો મેં લગાતાર મહેનત કરી, વ્યાજે પૈસા લઈ લી, પછી છે. કેમ છો રાજકોટ? આજે હું આવી છું રવિ ચાપડી ઊંધિયું કે જે છેલ્લા 25 વર્ષથી રાજકોટની અંદર ઇન્દિરા સર્કલ ખાતે આવેલું છે અને છેલ્લા 25 વર્ષથી રાજકોટ વાસીઓનો પ્રેમ રવિ ચાપડી ઊંધિયુંને અવિરત મળતો આવ્યો છે. અને આ શરૂઆત કરવાનો વિચાર કઈ રીતે આવ્યો હતો? વિચાર તો એક દોસ્ત ભાઈબંધે કીધું મને, એમાં એવું હતું મારો ધંધો ટેક્સી નહોતો પહેલાં, ખાલી સાઈડ જોવા જમવા આવ્યો હતો હું, ખાલી સાઈડ જોઈને ને એટલે એમ થઈ ગયો ધંધો કરવા પણ વાર લાગશે આમાં. ચાપડી, ઊંધિયું, સલાડ, લસણ, ચટણી, મરચાં 140 રૂપિયા અનલિમિટેડ, જેટલું જમવું હોય. પહેલેથી આજ પ્રાઇસ? ના, પહેલેથી 20 રૂપિયા ચાલુ કર્યું ત્યારે 20 રૂપિયામાં ફૂલ ડીશ, અત્યારે 140. હું ન હો તો ચાલે, 2 છોકરા મારે અને માણસો જૂના 20 કામ કરાય, આ મેનેજર જેવા જ છે એટલે વાંધો ન હોય. મારે હાજરી ન હોય તો હાલે. ઇન્દિરા સર્કલ આપણી જૂની બ્રાન્ચ છે ને, અહીંયા 300 પ્લેટ આરામથી જઈએ રોજના. આ જગ્યા ઉપર બનો ને કે ચોકમાં 150-200, મવડી 100 માણસ, વાવડી હમણાં નવું કર્યું ને અહીંયા 200 માણસ, ટોટલી 800-900 માણસ. રંગ રંગ રાધા, હવે મોરલીઓ બંધ કર માતા.